અત્યારે ત્યાં નોટ જાલી પકડાણી ખબર છે, પણ અહીં 4-5 વર્ષ પહેલા રહેતા અને યોગ સેન્ટર ચલાવતા અહીં ઘરે જ. એ એના પપ્પા અને ગુરુજી તરીકે ઓળખાતા, પણ 5 વર્ષ પહેલા અહીંયા જ બધું ચાલતું એનું યોગાનું. અને હા, જોયેલા ઘણી. આ યોગામાં ઘણા માણસો, લેડીઝ જેન્ટ્સ બધા આવતા અને એ પોતે જાતા હોતા ને બીજે કઈ ક્લાસ ચલાવતા અને અહીંયા જ આખું પરિવાર રહેતું. યોગા સેન્ટર ચલાવતા અહીંયા પ્લસ ઈ 3D ફોટા પછી ઇમેજ 3D એવું બધું વેચતા, બરોબર, એમનું કરતા ઈ. એટલે તમારું 3D જે ઓરા હોય ને એવા ફોટો, તમારો ફોટો આપો એટલે ઓરા ફોટો તમારો બનાવી દે, એવું બધું કરતા અલગ અલગ પ્રકારનું. અને યોગનું ક્લાસ ચલાવતા. બીજે જતા એ આવતા, ઘણી બધી સંખ્યામાં આવતા. પેલા ગુરુજી કહેતા કે નહીં, પોતાની જાતના ગુરુજી જ કેવડાવતા, પોતાની જાતના ગુરુજી જ કેવડાવતા. લાંબા વાળ રાખતા, એકદમ દુબળા પતળા હતા. હવે આ બધી વસ્તુ તમે આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને સવાલ પૂછવાનો, મને તમે સવાલ પૂછવાનો. ઈ નથી કરતા, ઈ મારો ભાઈ છે નાનો. નો જરાય નહીં, ઈ ખોટી વાત છે. આવું અમે યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ, કાયદેસર 20 વર્ષથી સંઘર્ષ કરતા હોય, ઈ આવું કામ કરે? તમે કયો ત્યારે મને ખબર પડી ભલામણ. ઈ જેમ પકડ પણ આવી રીતે સાઈડ બિઝનેસ રાખીને આવી ડુપ્લિકેટ નોટો કરતા હશે. બિઝનેસ નું નામ તો જોવું જ જોઈએ ને, નહીં તો તમે પકડો કેવી રીતે કોઈ? એટલે આ દવાના કામે આ ધંધો કર્યો હશે એવું મને લાગે છે. હવે 10 વર્ષ પહેલાનું ખોટું છે કે સાચું? ઈ મને નથી ખબર. ઈ તો મકાનમાં રહેતા, તમે હમણાં કઈક કહેતા હતા. આ ઈ જો ઓલું ખૂણાનું મકાન છે ને એને ભાડે રાખીને ત્યાં શિબિર કરતા હતા. જોવાનું કામ કરતા, જોઈને દવા દેતા. હા, એવું બધું કરતા. હો, એવી છે મને ખબર. કઈ રીતે દવા આપતા? એ નાડી જોઈ દે કોઈ, તમે આવો એટલે તમને એક્સરસાઇઝ કરવાનું કે, પણ આપણે વિશ્વાસ વગર કે જવાય નહીં. એટલે હું